Hello everyone, myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the records and reports. So about the records. So record the memory of the internal external transaction of an organization. Record contain a written evidence of the activity of an organization in form of the letter, circular, report, contracts, invoice, voucher, minutes of the meeting, book of the account, etc. So જે રેકોર્ડ છે એ આપણે કોને કહીએ છીએ કે જ્યારે કોઈ ઇન્ટરનલ એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન થાય ઓર્ગેનાઇઝેશનમાં એટલે કે બહારની કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય અને આપણે ઇન્સ્ટિટ્યૂટ કોઈ બી કોન્ટેક્ટ કરે તો આપણે એને એક લેટર ફોર્મમાં કાં તો ધારો કે સ્ટુડન્ટને પોસ્ટિંગમાં મોકલવા હતા સર્ક્યુલર હોય લેટર્સ હોય પરમિશન લેટર હોય ઇવન ઘણીવાર જો અમુક અમાઉન્ટ આપણે પે કરવાના હોય તેના વાઉચર હોય કોઈ સ્ટાફને આપણે રિક્રુટ કર્યો હોય તેની માટેનો કોન્ટ્રાક્ટ હોય તો એ બધું આપણે અહીંયા રેકોર્ડ કરવામાં આવે છે કારણ કે આપણે પાછળથી એનું ફરીથી આપણે જોવું હોય કે શું છે એ બધું વસ્તુ તો આપણે ફરીથી એને જોઈ શકીએ એટલા માટે એ બધું વસ્તુને આપણે રેકોર્ડ કરે છે રેકોર્ડ ઓલવેઝ રિટર્ન એવિડન્સ હોય છે કે જેથી આપણે એને ફરીથી એવિડન્સ તરીકે યુઝ કરી શકીએ definition so it is a written communication that permanently document of information relevant to a client healthcare management it is a continuing account of the client's healthcare needs so જે રેકોર્ડ છે રિટર્ન કોમ્યુનિકેશન છે સો ઓરલી કોમ્યુનિકેશન નથી થતું એની અંદર મોસ્ટલી બધું જ રિટર્ન કોમ્યુનિકેશન એટલે કે રિટર્ન એવિડન્સ આપણી જોડે હોય છે પ્રિન્સિપલ ઓફ ધ મેન્ટેનિંગ રેકોર્ડ સો કેવી રીતના જે રેકોર્ડ હોય મેન્ટેન કરવું જોઈએ સ્પેસિફિક પર્પઝ વિચ શુડ બી ક્લિયરલી અન્ડરસ્ટુડ તો આપણે સાની માટે એ વસ્તુ કરી રહ્યા છે કોઈ બી લેટર આપણે પ્રોવાઈડ કરી રહ્યા હોય તો એ સ્પેસિફિક સાની માટેનો છે એ ક્લિયરલી સામેવાળો પર્સન બિકોઝ આપણે ઓરલી નથી સમજાવવાના આપણે જેટલું લખ્યું હશે એટલાથી જે પર્સન સમજવાનું છે એટલા માટે આપણે સાની માટે સ્પેસિફિક એ લેટર મોકલી રહ્યા છે એની માટેનું આપણે ક્લિયરલી પર્સન એ સમજી શકે એ રીતનું આપણે હોવું જોઈએ આઇટમ ઓન ફોર્મ એન્ડ ઇન રજિસ્ટર શુડ બી કન્વિનિયન્ટલી ગ્રુપ સો એઝ ટુ મેક ધેર કમ્પ્લીશન એઝ ઇઝ પોસિબલ તો જે પણ આપણે રજિસ્ટર મેન્ટેન કર્યું જે પણ ફોર્મ્સ બનાવ્યું હોય એ એટલું કમ્પ્લીટલી ગ્રુપ વાઇઝ બનાવવાનું કે જેથી આપણે સામેવાળું પર્સન એને ઇઝીલી આપણે એને કન્વિનિયન્ટ તરીકે આપણે યુઝ કરી શકીએ The wording should be easily understood and where the doubt is likely to arise, instruction to facilitate interpretation should be included. તો કદાચ આપણે જે પણ લખ્યું હોય એની અંદર આપણને એવું લાગે કે આના આવા વર્ડના કારણે થઈને જો કદાચ એ પેશન્ટને અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે એવું છે તો એની માટે આપણે અલગથી એક નોટ રાખીશું અને એની અંદર આપણે એક અલગથી ઇન્સ્ટ્રક્શન આપીશું કે આપણે આ શું કહેવા માંગીએ છીએ જેથી સામેવાળું પર્સન એને સારી રીતે સમજી શકે રેકોર્ડ શુડ બી પરમિટ સમ ફ્રીડમ ઓફ ધ એક્સપ્રેશન તો એની અંદર મોસ્ટ ઓફલી એવું હોય છે કે સામેવાળું વ્યક્તિ એને જે રીતના સમજવું એ સમજી શકે છે કારણ કે પોતે રીડ કરતું હોય છે રેકોર્ડ વિચ આર રિક્વાયર બાય ટીચિંગ સ્ટાફ શુડ બી ઇઝીલી એસેસેબલ ટુ ધેમ તો જેટલો બી રેકોર્ડ હોય એવી રીતના હોવો જોઈએ કે જેથી જે પણ ટીચિંગ ફેકલ્ટી હોય એ પણ એને સારી રીતે યુઝ કરી શકે person responsibility for the maintaining records should be aware to their particular responsibility and every effort should be made to keep the record up to date accurate તો જે બી પર્સન એ રેકોર્ડ મેન્ટેન કરતો હોય એને એની રિસ્પોન્સિબિલિટી ખબર હોવી જોઈએ ઇવન એને બરાબર પર્ટિક્યુલરલી શાના વિશે બનાવી રહ્યું છે એ એને ખબર હોવી જોઈએ જેના કારણે થઈને એ સારું અપ ટુ ડેટ એ રેકોર્ડ મેન્ટેન રહે provision for the periodic review of the all record to ensure that they keep pace with the changing needs of the program so જેમ અલગ અલગ પ્રોગ્રામ ચેન્જિંગ થાય અલગ અલગ આપણે એક્ટિવિટી કરતા રહીએ એમ પિરિયોડિક આપણે એ રિવ્યુ કરતા રહીશું રેકોર્ડનું અને એ રીતના આપણે ચેન્જ કરતા રહેવાનું છે એડિક્યુટ સપ્લાય ઓફ સ્ટેશનરી ટુ પરમિટ ધ રેકોર્ડ ટુ બી મેન્ટેન ઓન પ્રોપર ફોર્મ્સ એન્ડ ઇન ધ પ્રોપર રજિસ્ટર એટ ઓલ ટાઈમ તો આપણને જોડે જોડે એડિક્યુટ સ્ટેશનરી પણ મળતી રહેવી જોઈએ કારણ કે આપણે જો એટલું બધું સ્ટેશનરી જ નહીં હોય તો જે રેકોર્ડ બરાબર મેન્ટેન થવો જોઈએ આપણે નહીં કરીએ કદાચ બની શકે કે એક રજિસ્ટરની અંદર જ બે મટીરિયલ હોય કે બે રેકોર્ડ હોય તો ઘણીવાર એવું બને કે ઘણીવાર પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે સફિશિયન્ટ નંબર ઓફ ધ ફિલિંગ cabinets appropriate equipment to operate the filling system which is simple safe required to minimum possible time તો સફિશિયન્ટ નંબરમાં ફિલિંગ આપણે જે પણ આપણે બોક્સીસ બનાવે કે જે રીતના આપણે ફિલઅપ કરતા સિમ્પલ અને કમ્પ્લીટ હોવું જોઈએ કે જ્યારે આપણે જોઈતું હોય ત્યારે ઇઝીલી આપણે એને લઈ શકીએ એડિક્યુટ સેફ ફાયર પ્રૂફ સ્ટોરેજ અરેન્જમેન્ટ અને બધું જ વસ્તુ એવી જગ્યા પર હોવું જોઈએ કે કદાચ કોઈ પ્રોબ્લેમ થાય કદાચ કોઈ ક્રિટિકલ કન્ડિશન ઊભું થાય કદાચ કોઈ ફાયર થાય કશું બી થાય તો આપણા એ ડોક્યુમેન્ટ્સ હોય એને કશું થાય નહીં કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ગુડ રેકોર્ડિંગ એન્ડ રિપોર્ટિંગ સો કેવું હોવું જોઈએ સો એક્યુરેસી હોવી જોઈએ એટલે એક્યુરેટ હોવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ મેન્ટેન થવું જોઈએ
કોન્શિયસનેસ હોવું જોઈએ, એટલે કે જે બી પર્સન એને મેન્ટેન કરતું એટલીસ્ટ એને એ કોન્શિયસ હોવું જોઈએ કે શું લખી રહ્યું છે. થરોનેસ હોવું જોઈએ. સો અપ ટુ કમ્પ્લીટલી હોવું જોઈએ. પહેલેથી લઈને છેલ્લે સુધી બધું કમ્પ્લીટ હોવું જોઈએ. અપ ટુ ડેટ હોવું જોઈએ. ઓર્ગેનાઇઝ કરેલું હોવું જોઈએ. એટલે એવું નહીં કે પહેલા આપણે જે કહેવાનું ના હોય એ પહેલા કહીએ અને બાકીનું પછી કહીએ. બટ સ્ટાર્ટિંગથી લઈને ધીરે ધીરે એ હાર્ડ થોડું હોય કે જે બી સામેનું પર્સન એને સમજી શકે એ રીતનું હોવું જોઈએ. કોન્ફિડન્શિયલિટી હોય એટલે કે કોન્ફિડન્શિયલિટી હોવી જોઈએ. કારણ કે આપણે જે વસ્તુ કોઈને કહી રહ્યા છીએ એ પછી ત્રીજા પર્સનને ના ખબર હોય. અને ઓબ્જેક્ટિવિટી એમને જ આપણે કોઈને લેટર આપી દીધો એવું નહીં. એની પાછળનો આપણો કોઈ ઓબ્જેક્ટ હોવો જોઈએ કે આપણે કેમ એ લેટર પ્રોવાઈડ કરી રહ્યા છે. પર્પસ ઓફ ધ કીપિંગ રેકોર્ડ્સ. તો આપણા પર્પસ શું છે? કેમ આપણે રેકોર્ડ મેન્ટેન કરતા હોય છે? કોમ્યુનિકેશન. બિકોઝ ઘણીવાર એવું બને કે એઝ અ હોસ્પિટલમાં તમે જુઓ કે પેશન્ટનું રેકોર્ડ જો મેન્ટેન કરવામાં ના આવે, એટલે કે એનું આફ્ટરનૂનમાં કેટલું બીપી હતું, મોર્નિંગમાં કેટલું બીપી હતું, જો એ બધું મેન્ટેન રેકોર્ડ કરવામાં ના આવે તો જે સ્વિફ્ટ વાઇઝ નર્સિસ ચેન્જીસ ડ્યુટી થતી હોય એ લોકોને આઈડિયા નહીં આવે. અને જો રેકોર્ડ હશે તો એ લોકો એકબીજાને ફેસ ટુ ફેસ તો નહીં મળે, બટ ઇનડાયરેક્ટલી એ લોકો કોમ્યુનિકેશન કરી શકે. એ ટુ ડાયગ્નોસિસ. તો આપણે સવારે મોર્નિંગમાં બીપી માપ્યું, બપોરે બીપી માપ્યું અને બીપી જો કન્ટિન્યુ વધતું હશે તો આપણા રેકોર્ડના કારણથી આપણને ખબર પડશે કે બીપી અપ થઈ રહ્યું છે કે ડાઉન થઈ રહ્યું છે. એના થ્રુ આપણે કઈ બી વસ્તુને ડાયગ્નોઝ કરી શકીએ. એજ્યુકેશન. તો રેકોર્ડ એ મોસ્ટલી એજ્યુકેશન આપણને પ્રોવાઈડ કરશે. ડોક્યુમેન્ટેશન ઓફ કન્ટિન્યુટી. તો જેટલું બી ડોક્યુમેન્ટેશન કન્ટિન્યુટી મેન્ટેન રહેશે, કારણ કે કન્ટિન્યુ આપણે ડોક્યુમેન્ટેશન કરતા રહીશું. એક રિસર્ચ એક્ટિવિટીમાં પણ આપણને યુઝફુલ થશે. લીગલ ડોક્યુમેન્ટેશન આપણે કરી શકીશું. અને ઇન્ડિવિજ્યુઅલ કેસ સ્ટડી માટે પણ રેકોર્ડ જરૂરી છે. યુઝ ઓફ રેકોર્ડ. સો ધ હેલ્થ કન્ડિશન એઝ ઇટ ઇઝ એઝ ધ પેશન્ટ એન્ડ ફેમિલી એક્સેપ્ટેડ. તો આપણે જો હેલ્થ રેકોર્ડ મેન્ટેન કરતા હોઈશું, આપણને ખબર છે કે મોસ્ટલી આપણે પેશન્ટની અંદર લાઈક અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો કોરોના. તો કોરોનાના પેશન્ટની અંદર જો રેકોર્ડ મેન્ટેન કરવામાં ના આવે તો આપણને ખબર છે ત્યાંના એમના જે ફેમિલી મેમ્બર છે એ લોકોને મળવા દેવામાં આવતા નથી. સો બની શકે કદાચ પેશન્ટની ડેથ થાય તો આપણે એઝ અ હેલ્થ કેર પર્સન જો એમના ફેમિલી મેમ્બરને કશું બતાવવાની થાય એમની ડિટેલ્સ, તો આપણી જોડે કશું જ ના હોય એવું નહીં. બટ આપણે જો રેકોર્ડ મેન્ટેન કરીશું તો પેશન્ટનું જે હેલ્થ પ્રોગ્રેસ છે કાં તો હેલ્થ એની કન્ડિશન ખરાબ થતી હશે એ બધું આપણે રેકોર્ડમાં હશે. કે પહેલા કેટલું બીપી હતું, પછી કેટલું SpO2 આવ્યું, શું આવ્યું. તો એ જેના કારણે તેની ફેમિલી પણ એને એક્સેપ્ટ કરશે. ગોલ્સ ટુવર્ડ્સ વિચ મીન્સ આર ટુ બી ડાયરેક્ટેડ. તો આપણે જે ગોલ પર આપણે પેશન્ટને લીધું છે, હવે એ પેશન્ટને આપણો ગોલ એ જ છે કે પેશન્ટની કન્ડિશન સારી થાય. તો આપણને કેમ નહીં ખબર પડશે સારી થઈ રહી છે, કાં તો આપણને કેમ નહીં ખબર પડશે કે હજી પણ આપણે કેર સારી પ્રોવાઈડ કરવાની છે. તો કન્ટિન્યુ આપણે રેકોર્ડ કરતા રહીશું તો જેના કારણે આપણને ખબર પડશે કે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે કે ડિક્લાઇન થઈ રહેલું છે. પ્રિવેન્ટ ડુપ્લિકેશન ઓફ ધ સર્વિસીસ એન્ડ હેલ્પ ફોલો અપ સર્વિસીસ ઇફેક્ટિવલી. તો ઘણીવાર એવું બને કે હું કદાચ કોઈ ઇન્જેક્શન આપીને જાઉં અને મારા પછી કોઈ બીજા સિસ્ટર આવે અને જો મેં રેકોર્ડ મેન્ટેન ના કર્યો હોય તો એમને આઈડિયા નહીં આવે કે મેં આ ઇન્જેક્શન પ્રોવાઈડ કર્યું છે કે નહીં કર્યું. સો સેકન્ડ ડોઝ પણ જતો રહેશે. તો ઘણીવાર એવું બને કે ડબલ ડુપ્લિકેશન થઈ શકે છે, કે એક વસ્તુ ડબલ વાર આપી શકાય છે. હેલ્પ ધ નર્સ ટુ ઇવેલ્યુએટ ધ કેર એન્ડ ધ ટીચિંગ. તો આગળ સેકન્ડ પોઈન્ટમાં જોયું એમ કે નર્સ પોતે ઇવેલ્યુએટ કરી શકે છે પોતે કેવી કેર પ્રોવાઈડ કરી રહ્યા છે. અને ઓર્ગેનાઇઝેશન ઓફ ધ વર્ક. સો જેટલું બી આપણે વર્ક કરી રહ્યા છે એક ઓર્ગેનાઇઝેશન એટલે કે કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ ફોલો થતું હશે. ટાઈપ ઓફ રેકોર્ડ. રેકોર્ડ કેવા હોય છે? પેશન્ટ ક્લિનિકલ રેકોર્ડ હોય છે, જેમાં પેશન્ટનો બધો રેકોર્ડ હોય છે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટાફનો રેકોર્ડ હોય છે, સ્ટાફ લીવ લે છે, સ્ટાફની દરેક ડ્યુટીનો રેકોર્ડ હોય છે. ધેન વોર્ડ રેકોર્ડ હોય છે, વોર્ડમાં કેટલી વસ્તુ છે એનો. અને એડમિનિસ્ટ્રેટિવ રેકોર્ડ વિથ ધ એજ્યુકેશનલ વેલ્યુ. તો કેટલા અહીંયા સ્ટાફ મેમ્બર છે, કેટલું સ્ટડી કરેલા છે, કેટલા ડોક્ટર છે, શું છે, બધું જ અહીંયા આવી રીતના હોસ્પિટલની અંદર મેન્ટેન કરવામાં આવતું હોય છે. Patient clinical record. So it is a knowledge of event in patient illness, progress in his or her recovery at the type of the care given by the hospital personnel. તો જે પેશન્ટ ક્લિનિકલ રેકોર્ડ છે એની અંદર પેશન્ટ ઇલનેસ લખવામાં આવશે, પેશન્ટનો પ્રોગ્રેસ થઈ ગયો છે કે રિકવરી થઈ રહી છે શું એ બધું લખવામાં આવશે. અને કયા પર્સન થ્રુ હોસ્પિટલના કયા પર્સન થ્રુ પેશન્ટને કઈ ટાઈપની કેર પ્રોવાઈડ કરવામાં આવી છે એ પણ એની અંદર લખવામાં આવશે. So scientific and legal છે, evidence of the patient of his or case, over duplication of work, information of the medical and legal nursing research, aids to promotion health and care, and legal protection of the hospital, doctor and the nurse. તો scientific and legal છે. ઇવન એના કારણે થઈને આપણે એવિડન્સ રહેશે કે પેશન્ટના કેસનો. ઇવન આના કારણે થઈને આપણે ડુપ્લિકેશન વર્ક નહીં થાય. એક એ ડબલ એકનું એક વર્ક ફરીથી નહીં થાય
ઇવન મેડિકલ અને લીગલ નર્સિંગ રિસર્ચ તરીકેની ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરશે. ઇવન આપણે હેલ્થ અને કેર સારી રીતે આપી શકીશું, પ્રમોશન કરી શકીશું હેલ્થનું, અને આપણે લીગલ પ્રોટેક્શન આપી શકીશું હોસ્પિટલ ડોક્ટરને અને નર્સને. કે જો આ રેકોર્ડ મેન્ટેન થાય છે એનો મિનિંગ એમ કે પેશન્ટ જે ડોક્ટર છે, જે નર્સિસ છે, અહીંયા સારું વર્ક કરે છે કે જેના કારણે પેશન્ટને કેર સારી પ્રોવાઈડ કરી રહ્યા છે. Individual staff record. So separate set of the record is needed for the staff, given details of their sickness, absence, their career, development activity and the personal note. સો અહીંયા સ્ટાફની અંદર સ્ટાફની ડિટેલ્સ બધી જ હોય છે. સ્ટાફ ક્યારે સિક છે, ક્યારે એબસન્ટ છે, ક્યારે એનું કેરિયર ડેવલપમેન્ટ કેટલું છે, કઈ એક્ટિવિટી વધારે કરી રહ્યા છે, એની પોતાની પર્સનલ નોટ પણ અહીંયા લખવામાં આવશે. વોટ રેકોર્ડ છે, તો reducing the increase in bed, then change in the medical staff, non-nursing personnel for the ward, and the introduction and the pattern of the support. So વોર્ડની અંદર શું નવું આવી રહ્યું છે, શું જઈ રહ્યું છે, કેટલા બેડ છે, કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇવન કેટલો સ્ટાફ છે, કયો સ્ટાફ ગયો, કયો સ્ટાફ આવ્યો, તો બધું જ વસ્તુ આ વોર્ડ રેકોર્ડની અંદર મેન્ટેન કરવામાં આવશે. એડમિનિસ્ટ્રેટિવ રેકોર્ડ વિથ ધ એજ્યુકેશનલ વેલ્યુ, એટલે કે કઈ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી રહ્યા છે, કેટલા પેશન્ટને એડમિશન થયા છે, કેટલા જે ઇક્વિપમેન્ટ છે લોસ થયા છે, કેટલા રિપ્લેસ થયા છે, જે કોઈ બી પર્સનલ છે એટલે કે હેલ્થ પર્સનલ છે દરેકનું એનું પરફોર્મન્સ કેવું છે, અને બીજા બધા એડમિનિસ્ટ્રેટિવ રેકોર્ડ એટલે કે કેટલું પેમેન્ટ આવ્યું છે હોસ્પિટલનું, કયા પેશન્ટનું કેટલું બિલિંગ છે, શું છે, એ દરેક વસ્તુ એડમિનિસ્ટ્રેટિવ રેકોર્ડ અને એજ્યુકેશનલ વેલ્યુની અંદર લખવામાં આવે છે. ટાઈપ ઓફ રેકોર્ડ ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ પબ્લિક હેલ્થ. તો આગળ હોસ્પિટલનું જોયું, બટ પબ્લિક હેલ્થ નર્સિંગની અંદર કયા ડિપાર્ટમેન્ટની અંદર કયા ટાઈપના રેકોર્ડ હોય છે. તો ક્યુમ્યુલેટિવ એન્ડ કન્ટિન્યુ રેકોર્ડ એટલે કેટલા લોકોની ડેથ થઈ રહી છે, કેટલાની બર્થ થઈ રહ્યો છે, એ બધું ફેમિલી રેકોર્ડ, ફેમિલીમાં કેટલા મેમ્બર છે, કોણ કેટલી એજમાં આવે છે, રજિસ્ટર કોનું થયેલું છે, કેટલા લોકોનું નામ રજિસ્ટર નથી થયેલું, રિપોર્ટ, તો દરેક વસ્તુ અહીંયા પબ્લિક હેલ્થની અંદર મેન્ટેન કરવામાં આવે છે. ફિલિંગ એન્ડ ધ અરેન્જિંગ ઓફ ધ રેકોર્ડ. સો કઈ રીતના રેકોર્ડને પહેલા મેન્ટેન કરવાનો છે આલ્ફાબેટિકલી, કેમ એ સો એ બી સી ડી. સો આપણને ખબર હોય કોઈ ભાઈનું નામ ભરતભાઈ છે, તો ઇઝીલી આપણે બી વાળી કોલમ ચૂઝ કરીશું અને ઇઝીલી આપણને મળી જશે. ઇવન એ જ રીતના કોઈનું નામ જો ઝેડ પરથી હશે તો ડાયરેક્ટ આપણે ઝેડ પર જઈશું, કોઈનું નામ ટી પરથી હશે ટી પર જઈશું. તો આલ્ફાબેટિકલી જો આપણે અરેન્જ કરેલું હશે તો કોઈ બી પર્સનને જો કદાચ કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હશે તો એને ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકે. ન્યુમેરિકલ, તો નંબર પ્રમાણે પણ આપણે જઈશું કે જેના કારણે ઇઝીલી આપણે કાઉન્ટિંગ જોઈને જ આપણે કરી શકીએ. અને જીઓગ્રાફિકલી, તો અર્બન એરિયા હશે, રૂરલ એરિયા હશે, કયા એરિયા વાઇઝ, તો જો પેશન્ટ અમદાવાદના હશે તો અમદાવાદનું જોઈશું, આણંદના હશે તો આણંદનું જોઈશું. તો એ રીતના જીઓગ્રાફિકલ એરિયા પ્રમાણે પણ આપણે અહીંયા રેકોર્ડને અરેન્જ કરીશું. આલ્ફાબેટિકલી તો ડિક્શનરી ઓર્ડરમાં એટલે કે એબીસીડી રીતે. તો એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધ આલ્ફાબેટિકલી અરેન્જમેન્ટ સિસ્ટમ. તો એડવાન્ટેજીસ, so most people are familiar, so mostly બધાને આવડતું જ હોય. આ staff should be able to learn and become comfortable with the system in a timely manner and cross reference may be avoided. So અહીંયા આપણે શું થશે કે મોસ્ટલી પર્સનને આવડતું જ હોય, ઇવન સ્ટાફ સારી એવી રીતે આ સિસ્ટમને મેનેજ કરી શકે છે, કમ્ફર્ટેબલ હોય, અને અહીંયા આપણે ક્રોસ રેફરન્સ મે બી અવોઇડ. તો અહીંયા એકનું એક વસ્તુ ફરીથી નહીં આવે. બટ સિસ્ટમ ડઝ નોટ વર્ક વેલ વિથ વેરી લાર્જ ફિલિંગ સિસ્ટમ. તો બહુ જ બધું હોય પેશન્ટ અને બહુ જ બધા આવા નામ હોય તો બહુ જ આપણને ટફ પડી જાય કે હવે એ પરથી નામ કદાચ 10 જણાનું 15 જણાનું હોય તો કોનું પહેલા રાખવું. કોન્ફિડન્શિયલિટી ઇઝ ઇશ્યુ, તો બની શકે છે અહીંયા કોન્ફિડન્સ ઇશ્યુ બની શકે છે. સમ ઓફ ધ રૂલ્સ ઓફ આલ્ફા બિલિંગ કેન બી વેરી કન્ફ્યુઝિંગ. તો ઘણીવાર આલ્ફાબેટિકલ રૂલ્સ પણ ઘણીવાર આપણને કન્ફ્યુઝિંગ કરે છે. ન્યુમેરિકલી છે તો સિરિયલ નંબર પ્રમાણે કાં તો ડિજિટલ પ્રમાણે, અને જીઓગ્રાફિકલ છે એટલે ઇન્ફોર્મેશન ઇઝ અરેન્જ આલ્ફાબેટિકલી બાય ધ જીઓગ્રાફિકલ ઓફ પ્લેસમેન્ટ નેમ. તો અહીંયા નામ પ્રમાણે નહીં પણ જીઓગ્રાફિકલમાં જે આલ્ફાબેટિકલ નેમ આવે એટલે કે એબીસી એ રીતનું અહીંયા અરેન્જ કરવામાં આવે છે. ગાઈડન્સ ફોર ધ ડોક્યુમેન્ટેશન એન્ડ રેકોર્ડ કીપિંગ. So the nurse and the midwifery counseling has said that patient and client records should be. So as a NMC એટલે કે નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સેલિંગે 2002માં જે પ્રમાણે પેશન્ટ અને ક્લાયન્ટનો રેકોર્ડ કેવી રીતે મેન્ટેન કરવો જોઈએ એનું થોડા ક્રાઇટેરિયા આપ્યા છે. તો બેઝ ઓન ધ ફેક્ટ એન્ડ કરેક્ટ, તો કરેક્ટ એટલે કે એકદમ કમ્પ્લીટ સાચા હોવા જોઈએ. બી રિટર્ન એઝ સુન એઝ પોસિબલ આફ્ટર ઇવેન્ટ હેઝ બી હેપન. તો તરત જ કશું બી ઇવેન્ટ થાય કે તરત જ રેકોર્ડ થયેલું હોવું જોઈએ. બી રિટર્ન ક્લિયરલી એન્ડ સચ અ વે that the text cannot be erased. So જેટલું બી લખેલું હોય એવું ના હોવું જોઈએ કદું જ કશું નડે અને કદાચ કોઈનો હાથ વાગે અને ઇરેઝ થઈ જાય. Be written in such a way that the alteration of the addition are the dated time and sign so that the original entry is still clear.
સો અંદર એવું પણ હોવું જોઈએ કે કદાચ આજે મેં કોઈ એન્ટ્રી મારી, કદાચ એને કરેક્ટ કરવા માટે બીજું કોઈ એન્ટ્રી મારે, તો એની માટે ડેટ, ટાઈમ અને કોણે એ કરેક્ટ કર્યું છે એની સાઈન હોવી જોઈએ, કે જેના કારણથી એને આગળ કોઈ પર્સને જે ઓરિજિનલ ડેટા લખ્યો હોય એ ત્યાંથી ક્લિયર ના થઈ જાય. Be accurately dated, time and sign with the signature printed alongside the first entry. તો જે પણ આપણે ટાઈમ ડેટ સાઇન હોય એ એક્ઝેક્ટ એની બાજુમાં જ હોવું જોઈએ, ફર્સ્ટ એન્ટ્રીની બાજુમાં જ હોવું જોઈએ. નોટ ઇન્ક્લુડ ધ અબ્રિવેશન, jargon, meaningless paras, irrelevant speculation and the offensive subject statement. તો એવું ના હોવું જોઈએ કે એકનો એક મિનિંગ ડબલ વાર થતો હોય, કાં તો જેનો કોઈ મિનિંગ આપણને ખબર ના હોય, કે આપણે બહુ જ બધું લખી નાખીએ, બહુ મોટો પેરેગ્રાફ લખ્યો હોય પણ એનો મિનિંગ જ કંઈ જ ના હોય. તો એવું બધું અહીંયા કંઈ હોવું જોઈએ. અને ઓફેન્સિવ કોઈ સબ્જેક્ટિવ સ્ટેટમેન્ટ ના હોવું જોઈએ કે સામેવાળા પર્સનને એ વસ્તુ એ ખરાબ લાગે. બી રીડેબલ ઓન એની ફોટોગ્રાફ કોપીઝ. તો એટલું ક્લિયર હોવું જોઈએ કે નોર્મલ બી કોઈ ફોટો એનો ક્લિક કરીને રીડ કરે તો બી એને રીડ કરી શકે. Importance of the records in a hospital and the health record. So individual and a family, for the doctor, for the nurse and the for the authority. તો હોસ્પિટલની અંદર, હેલ્થ કેર સેન્ટરની અંદર જે રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે છે એ શાની માટે ઉપયોગી છે? તો ઇન્ડિવિજ્યુઅલ અને ફેમિલી એને સારી એવી રીતે યુઝ કરી શકે. ઇવન ડોક્ટરના પર્પઝ માટે પણ નર્સ એને યુઝ કરી શકે, અને હાઈ ઓથોરિટી પણ એ રેકોર્ડનો ઉપયોગ કરી શકે છે. નાઉ ઇઝ ધ રિપોર્ટ્સ. So a report containing information against in a narrative, graphic and the tabular form, prepared on periodic, receiving regular on as a required basis. Report may refer to specific period, event, occurrence and subject, and may be communicated and presented in oral or the written form. તો પહેલા કેવું હતું કે રેકોર્ડ કેવું હતું કે જેવી ઇવેન્ટ બને તરત જ અહીંયા એને પ્રેઝન્ટ કરી દેવાનું, કાં તો એને રિટર્ન લખી દેવામાં આવતું હતું. બટ રિપોર્ટ એ શું છે, કેવી ઇન્ફોર્મેશન છે, એવું નેરેટિવ ગ્રાફિક છે, ટેબ્યુલર ફોર્મમાં હોય છે, અને પિરિયોડિકલ પ્રિપેર કરવામાં આવે છે કે આટલા ટાઈમ પછી આટલા ટાઈમનો રિપોર્ટ કરવાનો, આટલું કામ કર્યું હવે આટલો રિપોર્ટ કરવા જઈએ, આ ઇવેન્ટ થઈ હવે એનો રિપોર્ટ કરો. તો કોઈ સ્પેસિફિક ટાઈમિંગ હોય છે, એ ટાઈમિંગની અંદર અને પછી એને કોમ્યુનિકેટ કરવામાં આવે છે કે આ વસ્તુ બન્યું, એમાં આવું થયું, એ આપણે રિપોર્ટ કર્યો કે આવું બન્યું. એને ઓરલ કાં તો રિટર્ન ફોર્મમાં કરવામાં આવે છે. Reports are oral and written exchange of information shared between the caregivers of worker in a number of ways. A report summarizes the services of the personnel and the agency. તો આપણે શું પ્રોવાઈડ કર્યું છે, આપણે શું કર્યું છે, એની ઇન્ફોર્મેશન એક પર્સન જોડે બીજા પર્સન જોડે આપણે શેર કરીએ છીએ, જે કદાચ ઓરલી પણ હોઈ શકે કાં તો રિટર્ન ફોર્મમાં પણ હોઈ શકે. પર્પઝ છે, તો રિપોર્ટ ઇઝ અ એસેન્શિયલ ટૂલ ફોર ધ કોમ્યુનિકેશન. રિપોર્ટ બહુ જરૂરી છે કે સામેવાળા પર્સનને કોમ્યુનિકેશન કરી શકીએ. To show the kind and amount of services rendered over the specific period. તો આપણે કઈ ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કર્યા છે એ આપણને અહીંયા ખબર પડશે. ટુ ઇલ્યુસ્ટ્રેટ ધ પ્રોગ્રેસ ઇન ટીચિંગ ગોલ્સ. તો આપણે કઈ ટાઈપનું અહીંયા ટીચિંગ જે આપણો ગોલ હશે આપણને ખબર, પ્રોગ્રેસ કેવો થઈ રહ્યો છે ખબર પડશે. એઝ એન એડ ઇઝ સ્ટડિંગ હેલ્થ કન્ડિશન. સો જે હેલ્થ કન્ડિશન જે સ્ટડી કઈ રીતના આપણે કરી રહ્યા છીએ ખબર પડશે. એઝ અ એડ એઝ અ પ્લાનિંગ ઇન્ટરપ્રેટેડ સર્વિસીસ ટુ પબ્લિક એન્ડ અધર ઇન્ટરેસ્ટેડ એજન્સી. મેડ પ્રોમ્પ્ટલી, ક્લિયર, કન્સાઇઝ. તો કેવા ક્રાઇટેરિયા હોવા જોઈએ, રિપોર્ટ કેવું હોવું જોઈએ? એકદમ કમ્પ્લીટલી હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ, કન્સાઇઝ એકદમ નાનું હોવું જોઈએ, પણ ઇન્ફોર્મેશન બરાબર આપતું હોવું જોઈએ ને કમ્પ્લીટ. ઇફ ઇટ ઇઝ રિટર્ન, આઈડેન્ટિફાઈ ડેટા ઇન્ક્લુડેડ ડેટ એન્ડ ટાઈમ, પીપલ કન્સર્ન, સિચ્યુએશન, સિગ્નેચર ઓફ ધ પર્સન મેકિંગ ધ રિપોર્ટ. તો જો રિપોર્ટ કદાચ આપણે ઓરલી ના કહેતા લખવાનો હોય તો એ વખતે એકદમ ડેટ એન્ડ ટાઈમ કમ્પ્લીટ હોવું જોઈએ. એ પીપલ એ વખતે કોણ ક્યાં હતું, સિચ્યુએશન કેવી હતી, અને રિપોર્ટ છે કોણે બનાવ્યું છે અને એની સાઇન. ઇટ ઇઝ ક્લિયરલી સ્ટેટેડ એન્ડ વેલ ઓર્ગેનાઇઝ. તો વેલ ઓર્ગેનાઇઝ હોવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આર એમ્ફસાઇઝ. મોસ્ટલી વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એની અંદર ક્લિયર કરેલા હોવા જોઈએ. ઇન કેસ ઓફ ધ ઓરલ રિપોર્ટ they are clearly expressed and present in interesting manner. જો કદાચ આપણે ઓરલી કહેવાનું થાય તો એટલું ઇન્ટરેસ્ટિંગ મેનરમાં આપણે કહેવાનું કે જેથી સામેવાળા પર્સન એને સારી રીતે સમજી શકે. ટાઈપ ઓફ રિપોર્ટ. તો 24 અવર્સ રિપોર્ટ પહેલા તો એ જ આવે કે 24 અવર્સ પેશન્ટનો જે રિપોર્ટ કરતા હોય. સેન્સસ રિપોર્ટ એટલે જે ડેથ રેટ છે, બર્થ રેટ છે એ રિપોર્ટ. એનેક્ડોટલ રિપોર્ટ આવે, દેન બર્થ એન્ડ ડેથ રિપોર્ટ આવે, અને ઇન્સિડેન્ટલ રિપોર્ટ આવે. ક્લાસિફિકેશન ઓફ રિપોર્ટ બેઝડ ઓન ધ ટાઈપ. તો ઓરલ રિપોર્ટ આવે અને રિટર્ન રિપોર્ટ આવે. તો રિપોર્ટ યુઝ ઇન હોસ્પિટલ સેટિંગ. સો ચેન્જ ઓફ શિફ્ટ રિપોર્ટ એટલે કે જે ડ્યુટી ચેન્જ થતી હોય એના રિપોર્ટ હોય. ટ્રાન્સફર રિપોર્ટ તો કઈ બી વસ્તુ કોઈ જગ્યાએ કાં તો પેશન્ટને કોઈ જગ્યાએ ટ્રાન્સફર કર્યો કેમ આપણે કરીએ છીએ એનો રિપોર્ટ હોય. ઇન્સિડન્સ, કોઈ ઇન્સિડન્સ બન્યો છે એનો રિપોર્ટ હોય, કાં તો કોઈ લીગલ રિપોર્ટ હોય એટલે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થયા હોય તો એના માટેના લીગલ રિપોર્ટ હોય. કોમન પ્રોબ્લેમ that occur during the report writing. So content and organization. So problem, no section heading હોય. Problem is a missing item related to format and problem is the lack of the numbering. So ઘણી વાર એવું બને કે હેડિંગ જ ના હોય,
ઘણીવાર અમુક જે ફોર્મેટ હોવું જોઈએ મિસિંગ હોય અને ઘણીવાર એવું કોઈ નંબરિંગ જ કરેલા ના હોય. બીજા પ્રોબ્લેમ છે ગ્રામર અને વોકેબ્યુલરી સેન્ટેન્સ એન્ડ ધ ટોન. તો ઘણીવાર ગ્રામર બરાબર યુઝ ના કર્યો, વોકેબ્યુલરી બરાબર સેન્ટેન્સ યુઝ ના કર્યો, ટોન પણ બરાબર ના હોય. અધર પ્રોબ્લેમ ઇઝ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ હોય, કન્ફ્યુઝિંગ અનક્લિયર સેન્ટેન્સ હોય, મિસકોમ્યુનિકેશન થતું હોય, ટુ જનરલ બધા જ સમજી શકે એવું નહીં કે આપણે કોઈ સ્પેસિફિક વ્યક્તિને સમજાવવા જાય છો નહીં. કોઈ એટલી સ્ટડી કરેલી ના હોય એ વ્યક્તિ પણ સમજી શકે એટલું જનરલ ના હોવું જોઈએ. કોન્ફિડન્શિયાલિટી મેન્ટેન ના થતી હોય એન્ડ મિસિંગ ઇન્ફોર્મેશન એન્ડ ધ ફેક્ટ. તો આપણે જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાના છે, આપણે જે ફેક્ટ કહેવાનું છે એ જ રિયલમાં એની અંદર મિસિંગ હોય. So it's all about the record and report.